નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ એબીપી અસ્મિતા. આપની સાથે હું પૃથા. મારું શહેર મારી વાત. એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆતમાં આજે વાત ભુજ શહેરની, જ્યાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ નાગરિકોની શું આશા અપેક્ષા છે, આવો જાણીએ. એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત મારો શહેર મારી વાતમાં આજે કચ્છના પાટનગર ભુજ શહેરની વાત કરીશું. ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, ઉમેદવારો જે છે તે પણ નિમાઈ ચૂક્યા છે. હવે લોકોને શું આશા અપેક્ષા છે, લોકો સાથે વાત કરીશું. તમને પૂછવા માંગીશ, ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ભુજ નગરપાલિકાની, ઉમેદવારો પણ મેદાને આવી ગયા છે. વિકાસના કામો પહેલે કેટલા થયા હતા, હવે શું આશા અપેક્ષા છે નવા ઉમેદવારો પાસે? જે પ્રોબ્લેમો જે છે એ યથાવત જ છે, જેમાં કોઈ ઉકેલાણા છે નહીં ઉકેલાણા હોય. પણ આ ચૂંટણીને હું એક જ રીતે મૂલ્યાંકન કરું છું કે ચૂંટણીમાં સંગઠનની ચૂંટણી છે, પ્રતિપક્ષની ચૂંટણી છે. એમાં જે પણ સંગઠન મજબૂત હશે એ લોકો આવશે અને એ લોકો કામ કરે એવી અપેક્ષા રાખીએ આપણે. બાકી સંગઠનનો જે છે વિજય સંગઠનનો જ થાય છે. કોઈ પણનો એકલ ડોકલ અથવા કોઈ પણ એવું સંગઠન હશે તો એ ફેંકાઈ જશે. ચોક્કસથી અવનીશભાઈ, પ્રાથમિક સુવિધાની વાત કરીએ ભુજ શહેરમાં, રોડ, રસ્તા, ગટર પાણીની પરિસ્થિતિ શું છે, હવે શું આશા અપેક્ષા છે નવા ઉમેદવારો પાસે? વિકાસના બળગા બહુ ફૂંકવામાં આવ્યા છે, પણ વિકાસ થયો નથી, એ કડવી વાસ્તવિકતા છે. હું ભુજની છેલ્લા 5 વર્ષમાં વાત કરું તો સીમાચિહ્ન જો કંઈક થયું હોય તો એક વોકવે થયો કે જે લોકોને પસંદ પડ્યો. પણ સામે રોડ, રસ્તા, ગટર આ બધામાં કોઈ જ ફેરફાર નથી. આપણે જે જગ્યાએ અત્યારે ઇન્ટરવ્યૂ કરી રહ્યા છો તમે, એની સામે જ હમીસર છે. રોજ ગંદકીની વાતો આવે છે, પરંતુ કોઈ ઉકેલ નથી. હું એટલું ચોક્કસ માનું છું કે આ લોકશાહીનો પર્વ છે. કામ કરી શકાય એવા લોકોને પસંદ કરો અને તો જ આનો ઉકેલ છે. ચોક્કસથી. દાદા, તમે કયા વોર્ડમાંથી આવો છો, શું સમસ્યા છે? પ્રાથમિક સુવિધા ત્યાં મળી રહી છે, હવે ચૂંટણી આવી છે, હવે શું આશા અપેક્ષા છે નવા ઉમેદવારો પાસે? છેલ્લા 40 વર્ષથી ભુજ શહેરમાં ભારતીય જનતા પાર્ટી શાસન કરી રહી છે અને દિવસે ને દિવસે વધુને વધુ સીટો મેળવી અને શાસન કરે છે. એટલે હું એમ માનું છું કે લોકોને ભારતીય જનતા પાર્ટી પ્રત્યે એક વિશ્વાસ છે અને એક સમર્થન છે. 40 વર્ષમાં ભુજ શહેરે ઘણો વિકાસ કર્યો. આજથી 40 વર્ષ પહેલાં આપણે ભુજ જોઈને આજનું ભુજ જોઈએ તેમાં ઘણો ફેરફાર થયો છે. પણ એનો મતલબ એમ નથી કે આ શહેર હવે સમસ્યાઓથી મુક્ત છે. શહેરમાં 35% વસ્તી, આજે ભુજ શહેરની આજુબાજુ 77 ઝૂંપડપટ્ટીઓ છે અને આ 77 ઝૂંપડપટ્ટીઓમાં રહેતા લોકો આજે પણ પાણીની સમસ્યાઓથી પીડાય છે, આજે પણ સફાઈની સમસ્યાઓથી પીડાય છે, આજે પણ એની પાસે શૌચાલય નથી. એટલે આવા અનેક પ્રશ્નો એ આ નગરપાલિકા પાસે હજી પણ ઉકેલવાના બાકી છે. નગરપાલિકાના ચીફ ઓફિસર 2 વર્ષ માટે આવે, કલેક્ટર ઓફિસમાં બેઠા હોય, એ અહીંયા હાજર ન હોય, કોઈ મુખ્ય એન્જિનિયર એ નગરપાલિકામાં હોય નહીં. જ્યારે વહીવટીતંત્ર આટલું પાંગળું બની ગયું હોય ત્યારે ફક્ત ચૂંટાયેલી બોડી પાસેથી આપણે અપેક્ષા રાખવી એ વ્યર્થ છે. સરકારે આ વહીવટીતંત્રને સક્ષમ કરવાની જરૂર છે. ચોક્કસથી. દાદા, તમને પૂછવા માંગીશ, કેવી રીતે જોઈ રહ્યા છે વિકાસના કામો, હવે શું આશા અપેક્ષા છે નવા ઉમેદવારો પાસે? મારી રીતે વિકાસ થયો જ એમાં નાની, પણ ટ્રાફિક સમસ્યા કેટલા વર્ષોથી છે. કારણ કે આપણે સ્ટેટ બેંક ઓફ સ્ટેશન રોડ જોઈએ, અગાઉ પણ ટ્રાફિક હતો, આજે પણ એટલો ટ્રાફિક છે. આજે તમને અહીંયાથી ભીંડા કે જવું હોય સ્ટેશન રોડ બધી તમને ઓછામાં ઓછો 11 વાગે નીકળો તો અડધોથી પોણો કલાક લાગે છે. એ વર્ષો પહેલાં પણ આ સ્થિતિથી આજે પણ છે. દિવસે દિવસે વાહનો વધે છે તો ટ્રાફિક સમસ્યા થવું જોઈએ. જોયો તો તમે અનમિંગ રોડ, છઠ્ઠી બારી રોડ, બંને બાજુ સ્કૂટર, ટુ વ્હીલર પબ્લિક રાખી દે છે. વેપારી બિઝનેસ કરી નથી શકતા. હું ઘણા ટાઈમથી જાઉં છું અંજાર, તો અંજારની જે બજાર છે તેમાં શું છે, એક દિવસ ડાબી બાજુ બધા ઊભે ટુ વ્હીલર, બીજે દિવસે જમણી બાજુ ઊભે. તો એક લાઈન વેપારીઓને ધંધો કરવાની મજા આવે. આપણે બે બાજુ ગમે તેમ પબ્લિક સ્કૂટર રાખે છે, પણ એ તમે એક સાઈડ કરો અથવા અનમિંગ રોડ અને છઠ્ઠી બારી રોડ જોઈએ એ વન વે કરી નાખો. જી દાદા, તમે શું કહેશો, કેટલા દિવસે ઘરે પાણી નળમાં પહોંચી રહ્યું છે, પ્રાથમિક સુવિધા કેવી રીતે મળી રહી છે, હવે શું આશા અપેક્ષા છે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે. નગરજનોને નવા નેતાઓ, નવા લીડરો અને નવા સ્વયંસેવકો સાથે ઘણી બધી અપેક્ષાઓ છે. પણ ભુજ સતત ઘણી બધી સમસ્યાઓથી ઘેરાયેલું છે. એમાં સૌથી પહેલો તો આપણો ક્રિષ્નાજી પુલ છે,
જે છેલ્લા 4 વર્ષથી અવર જવર માટે બંધ છે અને હજુ ક્યારે રિપેર થશે તે આપણને ખબર નથી. બીજી સમસ્યા છે કે એક વોટર લેવલ છે એ જાળવવું જોઈએ, કારણ કે પર્યાવરણની રક્ષા તો જ થઈ શકે કે શહેરમાં આવેલા આટલા બધા તળાવો છે જેની કોઈ સુરક્ષા થતી નથી. દેસલસર તળાવમાં જળકુંભી કાઢવા માટે 10 વર્ષથી પ્રયત્ન થાય છે, પણ હજી સુધી એમાં સફળતા મળી નથી. છેલ્લા 2-4 વર્ષથી આપણે જોઈએ છીએ કે હમીરસરનું પાણી પણ ઘણું બધું ગંદુ અને ગટર મિશ્રિત પાણીથી ભરાય છે. આપણે એનું પાણી ભરાયાનો ઉત્સવ ઉજવી અને સંતોષ માની લઈએ છીએ, પણ એની કાયમી સુરક્ષાથી કોઈ ઉકેલ આવતો નથી. સંજયભાઈ, વહીવટી તંત્રનું કહેવું છે કે ભુજના જનતા માટે વિકાસ થાય તો અમે દબાણ તોડીએ છીએ, પરંતુ દબાણ તોડ્યા બાદ ફરી એ જ જગ્યાએ દબાણ થઈ જતું હોય છે. શું કહેશો, કેવી રીતે જોઈ રહ્યા છો? જો દબાણ થાય છે તંત્ર દ્વારા અમુક વિસ્તારમાં તોડવામાં આવે છે, અમુક વિસ્તારમાં નથી તોડવામાં આવતા. તમે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરો છો તો પહેલાં સર્વે કરો, નોટિસો આપો, એની જે પ્રોસિજર છે એ ફોલો કરી. જો ટ્રાફિકને નડતરરૂપ દબાણો હટાવવા જ જોઈએ, દબાણો ન ખડકાવવા જોઈએ. પણ આપણે છેલ્લા 3 વર્ષમાં જોઈએ છીએ કે પહેલાં હતા એનાથી વધુ દબાણો, રસ્તાની 2 બાજુ લારીઓ, કેબિનો, બધું ગોઠવાતું જ જાય છે. ધંધો નાના વેપારીઓ કરે એને કોઈને વાંધો નથી, એમના માટે એક અલગ ઝોન બનાવવા જોઈએ. પણ તમે જાહેર માર્ગના રસ્તા ઉપર આડેધડ દબાણો કરશો, લોકોને અગવડ પડે, આ વસ્તુ ચલાવી ન લેવાય. ભુજ શહેરની વાત કરીએ તો ભુજ શહેરમાં સામાન્ય રીતે કોઈ બી નગરપાલિકા હોય, કોઈ બી શહેર હોય, પ્રશ્નો હોય છે સફાઈ, ગટર, પાણી, રોડ લાઇટ. ટ્રાફિકનો પ્રશ્ન છેલ્લા થોડા સમયથી ભુજમાં ખૂબ જ વધી જવા પામ્યો છે. એનું કારણ છે કે આ ક્ષેત્રમાં છેલ્લા 2 દાયકાથી કોઈ પણ જાતનું કામ થયું નથી. 2 દાયકામાં કોઈ નવો રસ્તો બન્યો નથી, રીસર્ફેસ થાય છે. નવા ડીપી રોડ ક્યાં, જે ભાડાએ બનાવવાના છે, ભાડાએ જે નવા ડેવલપમેન્ટ રસ્તા કરવાના છે, સંખ્યા વધે છે. વાહનોની સંખ્યા પહેલાં કરતાં 5 ગણી થઈ ગઈ છે શહેરમાં. તો તેની અવર જવર માટે વહીવટી તંત્રએ નવા રસ્તા દેવા પડશે. ટ્રાફિક નિયમન, સ્માર્ટ ટ્રાફિક નિયમન ક્યાં, કોણ અભ્યાસ કરે છે? તમે 5 કોન્સ્ટેબલ ટ્રાફિકના મૂકી દો, પાર્કિંગ ન કરે કે જવા દે. અત્યારે સિમ્પલ વાત કરું, ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડમાં પરિસ્થિતિ એવી છે કે લેફ્ટ સાઈડને કેસે જાઓ ને રાઈટ સાઈડને કેસે જાઓ, એટલે બે ભેગા થાય છે. આ જવાનોને તાલીમબદ્ધ કરો, પ્રોપર વેમાં કામ થવું જોઈએ. સ્માર્ટ ટ્રાફિક વ્યવસ્થા, જ્યાં વન વેની જરૂર છે આખા ભુજમાં નથી, કરો. જ્યાં વધુ ટ્રાફિક થાય છે ત્યાં રોડ ઉપર ટ્રાફિક પાર્કિંગની મનાઈ કરી દો, દંડાત્મક કાર્યવાહી કરો. શહેરને થોડુંક આવી બધી સિસ્ટમમાં ઢાળશો, પ્રશ્નો તો જ ઉકેલાશે, એવું મારું માનવું. ચોક્કસથી તમે કેવી રીતે જોઈ રહ્યા છો પ્રાથમિક સુવિધા, રોડ, રસ્તા, ગટર, પાણી? કયા વોર્ડમાંથી આવો છો, કેવી ફેસિલિટી મળે છે? હું વોર્ડ 10માંથી આવું છું, પરંતુ વોર્ડની વાત નહીં કરી, આપણે આખા ભુજની વાત કરશું. હમણાં જ સંજયભાઈ વાત કરી, અરુણભાઈ વાત કરી, ખાણીપીણી જે રસ્તા ઉપર રહે છે. આપને યાદ હશે લેક્યુની આગળ ખાણીપીણી માટેનું નગરપાલિકાએ 5 વર્ષ પહેલાં બનાવી લીધું છે, હજી સુધી એનો ઉપયોગ નથી થયો. શા કારણે? ક્યાં અટક્યું છે? ભાજપ સરકાર એમની છે, બધું આપણું જ છે, છતાં બી કેમ અટકે છે? જેમ આપણે કહીએ છીએ કે રોડ ઉપર લારી ગાડીવાળા ઊભે છે, તો ત્યાં કરેલું ત્યાં આપો ને એમને બેસવા માટે, ત્યાં જગ્યા આપો. જેમ સંજયભાઈ વાત કરી, હમીરસર તળાવની બ્યુટિફિકેશનની ઘણા ટાઈમથી વાત ચાલે છે, પણ કોઈ બી કારણોસર એ અટકેલું છે. હું કહું તો અધિકારીઓ, રાજકારણી અને પ્રજા બી એટલી દોષી છે આમાં. ટ્રાફિક સમસ્યા જાઓ તો પ્રજાને કોઈ પડી નથી. આજે આટલા બોલે છે, પણ જ્યારે આ બધી વસ્તુ પોતા ઉપર આવશે તો કોઈ નહીં બોલે. એમની દુકાન આગળ પાર્કિંગ થશે તો નહીં બોલે, પણ પોતે બીજાની દુકાનમાં પાર્કિંગ કરશે. એટલે લોકોએ બી એટલું જાગૃત થવા જેવું છે. ખાલી આપણે રાજકીય પક્ષને કે અધિકારીઓને દોષી ન કરીએ, આપણે બી એટલા ઇન્વોલ્વ થઈએ તો બધી સમસ્યા ઉકેલી શકશું. પ્રાથમિક સુવિધાની વાત કરીએ, કેવી રીતે જોઈ રહ્યા છે? રોડ, રસ્તા, ગટર, પાણી આવે છે રોજ તમારા ત્યાં? પાણી તો 3-4 દિવસે માંડ આવે છે અને ટેન્કર જ મંગાવવા પડે છે, એ પ્રાઇવેટ. કારણ કે નગરપાલિકામાંથી ટેન્કર ક્યારે આવી મને ખ્યાલ જ નથી કે નગરપાલિકામાં ટેન્કર કેમ મંગાવવું, પરંતુ પોતાની રીતે મંગાવી છે. પાણીની તો સમસ્યા ઘણી બધી છે. નર્મદા આવી છતાં બી પાણીનું વિતરણ ગમે તે રીતે યોગ્ય રીતે થઈ નથી શકતું, જે કાંઈ કારણ. અને ગટરની સમસ્યા તો આપણને ખ્યાલ છે કેટલી બધી ખરાબ છે. રેલવે સ્ટેશન દાખલ થતાં જ જેવું ચોમાસું આવે એક આટલી ગટરની સમસ્યા હોય છે. ટ્રાફિકની સમસ્યા ઘણી વકરી રહી છે તેવા લોકોને કેવું છે. પ્રાથમિક સુવિધા વિશે શું કહેશો? વાત કરીએ તો ભુજની બજારની જે ભાઈ આગળ વાત કરી કે વનવેની વાત હતી, તો ત્યારે આઈજીને રજૂઆત હતી, ડીઆઈજીને રજૂઆત હતી, અને અનમ રિંગ રોડ અને છઠ્ઠી બારી રિંગ રોડમાં એકને વનવે જાહેર કરવાની વાત હતી. એ નોટિસ પણ દેવાઈ ગઈ હતી, પરંતુ એ તો ચલો ટ્રાફિક માટેની, પણ જે ભુજ માટે જે ભાડાની જ્યારે વાત હતી, જ્યારે ભુજનું ડેવલપમેન્ટ થયું ત્યારે પાર્કિંગ પ્લોટો ફાળવવામાં આવ્યા છે. 36 થી 37 પાર્કિંગ પ્લોટો છે. એ પાર્કિંગ પ્લોટો અત્યારે ખવાઈ ગયા છે, અથવા તો ત્યાં એના ઉપર કોઈક
બાંધકામ થઈ ગયું છે. અને વાત કરીએ પાર્ટીની કે કોઈ પણ પાર્ટીઓ એક વેપારી તરીકે કે એક ભુજવાસી તરીકે કોઈ પણ રાજકીય પાર્ટી જીતી શકે, પરંતુ એક હકીકતમાં લોકશાહી માટે આ એક ઘણી વાત કહેવાય કે કોઈ પણ વિપક્ષ નથી. જે પણ પક્ષ જીતતો જાય છે અથવા તો ત્યારે ઇન્દિરા ગાંધીનું યાદ આવે કે આપણે જે તે ટાઈમે સરમુખત્યાર શાહી ટાઈમે કહેવાય કે ત્યારે જે લગાડી હતી કે ભાઈ કોઈ પણ કાંઈ કરી ન શકે. અને અત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મને એવું લાગી રહ્યું છે કારણ કે કોંગ્રેસને ઉમેદવારો મળતા નથી. આપ હજી નાનું બાળક છે, ઊભું થઈ રહ્યું છે. અને જો આવી જ રીતના સરકારો બનતી રહેશે તો મને નથી લાગતું લોકોનો અવાજ આગળ વધે. એટલે આવા પ્રશ્નો ભુજના જે વડીલો છે એમને તમને બધી વાત કરી કે જે ભુજનું અભ્યાસુ વર્ગ છે. જો તમે માઇક્રો પ્લાનિંગની વાત કરો તો માઇક્રો પ્લાનિંગથી એ લોકો ચૂંટણી જીતી શકે છે, પરંતુ ભુજનું ડેવલપમેન્ટ માઇક્રો પ્લાનિંગથી કેમ ન થઈ શકે? રખડતા ઢોરની કેવી સમસ્યા છે આ સમગ્ર ભુજ શહેરમાં? આખા ભુજમાં કોઈ પણ રસ્તા આપણે નીકળીએ તમને રખડતા ઢોર મળી જશે. વચ્ચે વચ્ચે તંત્ર દ્વારા એવી ડ્રાઈવ કરવામાં આવે છે ને રખડતા ઢોરને પકડીને પાંજરે પૂરવામાં આવે છે અને પાંજરાપોળોને પણ આપી દેવામાં આવે છે. પણ છતાં પણ થોડા દિવસો થાય તો ફરી એવી પરિસ્થિતિ પાછી આવીને ઊભી રહી જાય છે. એટલે તંત્ર અને ખાસ કરી તો જે લોકોના ઢોર હોય છે એ લોકોએ કાળજી રાખીને પોતાના ઢોરને પોતાની જગ્યાએ બાંધીને રાખવા જોઈએ. અને બીજી વસ્તુ એ છે કે આપણે ત્યાં આપણી ધાર્મિક પરંપરા મુજબ આપણે જે ગાયને રોટલો આપવાની પરંપરા છે ને એના કારણે પણ કેમ કે એમને તૈયાર એને ગાયોને અને આખલાઓને ખાવાનું મળી જાય, જે એના સ્વાસ્થ્ય માટે સારું નથી. એટલે એ છોડી દે એટલે આપણે ઘરે ઘરે બધા આમ એક પેલી રોટલી ગાયની એમ કરીને એટલે એને આપે છે. એના કારણે પણ આ પ્રશ્નો આપણા એવા ને એવા પાછા ઊભા રહે છે. જી ચોક્કસથી. તો આ હતા ભુજ શહેરના લોકો જેઓ કહી રહ્યા છે કે પ્રાથમિક સુવિધા જે છે તે લોકોને ઓછી મળી રહી હતી. હવે નવા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવશે તે પ્રાથમિક સુવિધા ઉપર ફોકસ કરે. ભુજનો હદેસામાં હમીસર ઉપર આવેલો કૃષ્ણાજી પુલ છેલ્લા 5 વર્ષથી જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે. તે કૃષ્ણાજી પુલનું કામ પણ જે છે તે ઝડપથી કરવામાં આવે તેવી ભુજ શહેરના લોકોની માંગ છે. હર્ષદ ઠાકુર, ABP અસ્મિતા, કચ્છ.